મારું ગામ રંગપર, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, અને મારું નામ છે જ્યામાભાઈ જાદવભાઈ કુકડિયા, અને મારો સર્વે નંબર છે 453. એમાં મેં સિંગ અને કપાસ બે વાવેલું છે. તો સિંગ છે એ 100% નાબૂદ થઈ ગયેલ છે, અને કપાસ છે એ પણ 100% નાબૂદ થઈ ગયેલો છે. અને એમાં મેં ખર્ચો ઓછામાં ઓછો નહીં કર્યો હોય તો 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે. અને એની સામે મારે નુકસાની, જો અત્યારે મારે એવું હતું કે મારા છોકરાના લગ્ન હતા આ વર્ષે, આ શિયાળાની અંદર, તો મારે નુકસાની જઈ એમાંથી મારે કાંઈ આવે એવું છે નહીં. એટલે આમાં વહેલામાં વહેલી તકે સરકારશ્રી અમને સહાય આપે, અને મારે 1.5-2 લાખ રૂપિયાની નુકસાની છે, અને એને સામે કપાસ જો અને સિંગ બે થયું હોત તો 5 થી 6 લાખ રૂપિયાની આવક થાત, તો મારા છોકરાના અને મારી છોકરીના વ્યવસ્થિત રીતે મારા લગ્ન ગોઠવાઈ જાત. અને હવે હું એક નિરાધાર બની ગયો છું, મારે કોઈ પણ જાતની આવક નથી. એટલે મને સરકાર વહેલામાં વહેલી તકે આખા બોટાદ જિલ્લાના ખેડૂત માટે વહેલામાં વહેલી તકે સહાય આપે એટલી મારી નમ્ર વિનંતી છે. મારું નામ દેવજીભાઈ મશરૂભાઈ ગોહિલ. મેં માંડવી આવી હતી 100% નુકસાન. અમારે આમાં એવું હતું કે 3 લાખ રૂપિયાની અમને આમાંથી આશરો મળશે, પણ અત્યારે હાંધોય ખર્ચો કર્યો, હંધોય વીયો ગયો. કોઈ 1.5-2 લાખ રૂપિયામાં કોઈ વસ્તુની અમારે કાંઈ આશા નથી રહી. પણ અમારે જરૂર સરકારી શરીર માથે ભરોસો છે કે અમને વળતર મળશે. અને કપામાં તે હાવ ફેલ નીણ ઘૂંસો, આ કપા માંડવીમાંથી સારો હાવ ફેલ થઈ ગયો, કોઈ વસ્તુ કાંઈ રહી નથી. એટલે અમને સરકારશ્રી માથે ભરોસો છે કે અમને વળતર મળશે. કપામાં ઉગી ગયો, કપા છોડવે ને છોડવે, કપાનમાં પૂરું થઈ ગયું. એટલે અમારે આશા હતી કે 3-4 લાખ રૂપિયાને કપામાંથી ના આવશે, કાંઈક માંડવીમાંથી 1.5-2 લાખ રૂપિયા આવશે, પણ અમારું હંધું પૂરું થઈ ગયું સાહેબ. અમારે કાંઈ લેવાનું રહ્યું નથી. કપા છોડવે ઉગી ગયા, માંડવી છોડવે ઉગી જઈ, લેવાનું કાંઈ રહ્યું નથી. અમને સરકારશ્રી માથે ભરોસો છે કે અમને વળતર મળશે.